चलो पहला हूँ एएमसी कट ऑफ ની જ વાત કરી દઉં એટલે જે લોકો ખાલી એએમસી માટે આયા છે એ લોકો ઓછા થાય એટલા પેપર હવે થઈ ગયું છે 94 માંથી તો કટ ઓફ બી 94 માંથી વેકેન્સી તો टोटल 474 વેકેન્સી સારી है बस આ એકમાત્ર ફાયદો है યુટ્યુબ પર આવશે ને રેકોર્डेड અહીંયા બેઠો બેઠો રેકોર્ડિંગ નું પૂછે અલે આ ચકલી એમ મજા આવે એમ યુટ્યુબ પર જોવાની વચ્ચે પેલી એડવર્ટાઇઝ હારી આવતી લાગે તારા જો આ બાજુ 2x ની સ્પીડ હોય ને ઓકે 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 સોરી જો 94 માંથી કટ ઓફ આમાં જનરલ અને બોયઝ ને ગર્લ્સ તો અલગ રાખ્યા નહીં ઓબીસી એસસી એસટી શું લાગે તમને જનરલ નું બે ત્રણ જગ્યાએ ગૂગલ ફોર્મ ભરાયેલા હે કોઈક જગ્યાએ 300 ભરાયેલા કોઈક જગ્યાએ 400 હે કોઈક જગ્યાએ 450 હે મેક્સ 65 70 આ 55 વાળું કોણ હે? અને એવોર્ડ આપવાનો હોય તો મને લાગે એ હું કહું તમને જે આવે એ મને નહીં ખબર મને એવું લાગે છે એ હું કહું છું 66 થી 67 બધા વચ્ચે એક એક માર્ક્સ નો જ ગેપ રહે એવું છે બહુ નહીં 66 ઈડબ્લ્યુએસ માં મને કઈ જાજો ફરક નહીં લાગતો બરોબર ઓબીસી ની વાત કરીએ તો ઓબીસી નું 65 જેવું લાગે છે એસસી ની વાત કરીએ 64 અને એસટી નું એપ્રોક્સ 58 આજુબાજુ ફાઇનલ ડીવી ની વાત કરું બરાબર હવે ડીવી માં કેટલા ગણા લે છે એ મને એક્ઝેક્ટ નહીં ખબર જો 3 ગણા પ્રમાણે વિચારીએ -10 મને લાગે છે કેટલું ખુલશે વેઇટિંગ કારણ એનું કેમ કે પેલા હમણાં એ ડબલ એ માં લાગ્યા અમુક લોકોના બે બે ત્રણ ત્રણ જે નોકરી કરવાના છે પણ અમુક લોકો એવા બી છે જે ખાલી એક જ નોકરી કરવામાં માને છે બરોબર જે લોકો ડીવી નહીં કરાવે એવા મને લાગે છે એટલે કહું છું અરે હું એટલે કહું છું બરોબર અરે હો તો બોન્ડ હોય તો અમુક ને એમ શોખ હોય સેકન્ડ ટાઈમ ગવર્મેન્ટ જોબ થર્ડ ટાઈમ ગવર્મેન્ટ જોબ પેલા એવોર્ડ નહીં ઘરે મૂકેલા હતા શોકેસમાં એવોર્ડ મૂકેલા હોય છે વર્લ્ડ કપ ફીફા 2026 ફીફા 2022 ત્રીજો મિસ થઈ ગયો બસ ભમરો હોય હા ભલે તમારામાંથી અમુક હશે ને એમાંથી હશે વેઇટિંગમાં ગર્લ્સ હોય છે એમાં અરે સ્પેશિયલ હોય માર ભાઈ જય બાજુ એ કીડા હાથે જ જન્મ્યા હોય જય બાજુ જીપીએસસી બાર જઈને ફોટો મૂકશે થર્ડ ટાઈમ એટ જીપીએસસી ભવન એવા તો ત્યાં ને ત્યાં જ એક કૂવો જ રાખવો જોઈએ બરાબર મને લાગે છે કેટલા સુધી મતલબ પહેલા રાઉન્ડમાં જ ડીવી નહીં કરાવે અમુક ઘણી સારી પબ્લિક બી છે પહેલા રાઉન્ડમાં જ ડીવી નહીં કરાવે તો પહેલું વેઇટિંગ તો તરત જ આવી જાય એવું છે મતલબ 474 ને ધારો કે 1000 જણા 1200 જણાને બોલાયા 1200 જણામાંથી પહેલા જ કેસમાં એવું થશે કે 600 લોકો ડીવી નહીં કરાવે મને ખબર નહીં મારી આત્મા એવું કે છે તો પહેલા જ રાઉન્ડમાં આ કટ ઓફ પ્રમાણે લગભગ પહેલા 2 મહિનાની અંદર અંદર આટલા રિઝલ્ટે મેળ આવી જશે આટલા કન્ફર્મ હું આ ડીવી ઉપર નહીં જતો પણ આટલા કન્ફર્મ કહું છું એ માણસને જોબ મળી જશે એવું મને લાગે છે પછી ખબર નહીં ઓકે કેટેગરી વાઇઝ હાઈએસ્ટ તો છે જનરલમાં 80 82 વાળા બી છે હવે મને અલગથી પૂછશે હવે હાર્દિક અલગથી પૂછશે ઓબીસી માં 57.75 એટલે એને શું કર્યું ખબર 65 - 5 કર્યા એટલે 60 થયા એટલે એ 57.75 રહ્યો ને હવે એ પૂછશે એટલે પણ ચકલી બધા માટે આ કોમન વસ્તુ છે પ્લસ ઓર માઇનસ
એકાદ માર્ક્સની એવરેજ તો રહી શકે, બરાબર ને? ઓકે. 70 પ્લસ છે. 70 પ્લસ છે. 90 થી 100 લોકો છે. 70 પ્લસ 90 થી 100 લોકો માર્કેટમાં છે. ઓકે. આ એએમસી ટીએસ ક્લિયર ને? આમાં ડાઉટ નહીં ને? નહીં લે, ફોર્મ ભરતા નહીં, વાતો મોટી મોટી હોય છે તમારે. એએમસી એઈ નું નહીં એનાલિસિસ કર્યું, પણ વેકેન્સી સારી છે. પેપર મેં જોયું છે. જો ઇન્ટરવ્યુ, મને બહુ નહીં ખબર આમાં, એએમસી માં મેં આમાં પીએચડી નહીં કર્યું. જો ઇન્ટરવ્યુ આવે તો જનરલનું કટ ઓફ, જનરલનું કટ ઓફ 35 થી 40 વચ્ચે. જો ઇન્ટરવ્યુ ના આવે તો ડાયરેક્ટ બોલાવાના હોય તોની વાત છે, તો 45 થી 50, આવું મને લાગે છે. અને એ પ્રમાણે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી સેટ કરી નાખજો. એમાં ઇન્ટરવ્યુ નથી, ના આવે તો આટલું જાય. ઓકે. જોઈ લે મિત્ર અમિત. ફાઇનલ આન્સર કી અમુક વાર ચેન્જ થતી હોય છે, પણ આમાં ચેન્જ થશે કે નહીં મને નહીં ખબર, એ સરકાર ઉપર ડિપેન્ડ કરે. રિયલમી હું કહું છું ને, પહેલું ફાઇનલ નું લિસ્ટ આવ્યું, કમ્પ્લીટ દેશી ભાષામાં સમજાયું. હવે આમ તો બીજું શું કહું, અમિત લખેલું જ છે અંદર. હવે વાત આવી એએમસી એસીઈ. આનું પેપર મેં જોયું નથી, આનું પેપર મેં નહીં જોયું. એઈ નું જોયેલું છે મેં. એઈ નું જોયું છે. આમાં તમે કહી દો ને, એઈ ના પેપર ને ટીએસ ના પેપર ઉપર તમે જ કહી દો ને. આ બે કીધા હોય એટલે એટલું જ તમને ખબર પડે ને. ટોટલ નંબર ઓફ ગૂગલ ફોર્મ 450 થી 500 છે ટીએસ માં. આમાં તો ઇન્ટરવ્યુ છે, આમાં તો કન્ફર્મ ઇન્ટરવ્યુ જ છે. ઇન્ટરવ્યુ હોય તો 45 થી 50 વચ્ચે જાય જનરલ નું. ઓકે. ક્લિયર. હવે આ ત્રણમાં મહેરબાની કરીને ડાઉટ ના હોવો જોઈએ. આ ત્રણમાં મહેરબાની કરીને ડાઉટ હોવો જોઈએ નહીં. આ પ્રશ્ન નહીં, ડીવી કેટલા દિવસમાં આવશે, ક્યારે આવશે. હજી સુધારા કરવા હોય તો થાય ફાઇનલ આન્સર કીમાં 2-3, પણ હવે કોણ આપવા જાય એના ઉપર ડિપેન્ડ કરે છે. અલગ અલગ ના પૂછીશ. OnePlus મેં આમાં કીધું એ પ્રમાણે ફાઇનલ જોબ આને મળી જશે, પણ આ જોબ પહેલા રાઉન્ડમાં નહીં મળે, બરોબર, બીજા કે ત્રીજા રાઉન્ડમાં મળશે. ઓકે. ક્લિયર છે? જ્યાં સુધી ભલે 80 માર્ક્સ હોય, 85 માર્ક્સ હોય, પીઆર એક વસ્તુ જીવનમાં ક્લિયર રાખજે, જ્યાં સુધી જીવનમાં પહેલો વર્ક ઓર્ડર બોલે તો પહેલો જોબ લેટર ના આવે, બરાબર, ત્યાં સુધી એક્ઝામ ભલે આપવાની, ડીવી કરાવવા માટે એકવાર પૂછી લેજે. એક્ઝામ આપવાની, એક્ઝામ નહીં આપવામાં કશું જ ખોટું નથી, આપવાની. હું કહું કે એમ તેમ ચલો કશું થઈ ગયું ના થઈ ગયું, અફસોસ ના રહેવો જોઈએ. હા, બે જોબ આવતી હોય તો જોબ એ રીતે એક જ લે, બીજી જોબમાં ડીવી કરાવવા બી ના જઈશ, જેનાથી બીજાને લાભ મળે. પણ એસએમસી જ્યાં સુધી એએમસી લાગ્યો જ નથી, રિઝલ્ટ આવ્યું જ નથી, તો શું કામ એસએમસી ની એક્ઝામ નહીં આપવાની? આપવાની. બરાબર. હવે ડબલ એ નું પંચાયતનું રિઝલ્ટ આવી ગયું છે, તો એએમસી માં ડીવી કરાવવા જવાનું કે નહીં કરાવવાનું? તો કોઈ મિનિંગ નહીં ને, કોઈ સેન્સ બનતો નહીં એએમસી માં ડીવી કરાવવાનો. ફાઇનલ આન્સર કીમાં સુધારા એમને મૂક્યા છે,
મતલબ કરવા માટેનું કીધું છે કે શું કીધું, નથી કીધું? એસએમસી ની આપવાની એક્ઝામ, એ તો આવશે, સરકાર આપશે. જીપીએસસી ને એસએમસી હોય તો જીપીએસસી જ અપાય ને મારા ભાઈ. આ વાત થઈ.